વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી। કારેલીબાગ પોલીસ મથકે ટોળા ઉમટ્યા હતા, વિરોધ કરાયો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। હિન્દુ સંગઠનના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા, જય શ્રી રામના નારા લગાવીને વિરોધ પણ કર્યો હતો। ધર્મે દ્વારા હત્યા કરાતા રોષ પ્રવર્તી રહ્યો છે। પોલીસ મથકે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ્યારે સંદેશ ન્યૂઝના સંવાદદાતા દ્વારા સવાલ પૂછવામાં આવ્યા ત્યારે કોઈકે મોઢા પર આંગળી મૂકી દીધી, કોઈકે જવાબ આપવાની ના પાડી, કારણ કે એમની પાસે જવાબ નથી। વડોદરા પણ એક મહાનગર છે કે જ્યાં સતત અપરાધ વધી રહ્યા છે। તો ભાજપના તમામ નેતાઓ જે તે ઉપસ્થિત હતા। વિરોધ પ્રદર્શન હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યું હતું ત્યારે યોગેશ પટેલ, વિજય શાહ એ બધા જ નેતાઓને સવાલ પૂછવામાં આવ્યો કે વડોદરામાં ગુનાખોરી શા માટે વધી રહી છે, તો તમામે બોલવાનું ટાળ્યું હતું, કારણ કે તેમની પાસે શબ્દો નથી। તેમનું જે આ શહેર છે તેઓ જનતાના પ્રતિનિધિ છે, પરંતુ જનતા સુરક્ષિત નથી રહી અને બીજું કોઈ નહીં, પરંતુ પૂર્વ કોર્પોરેટરના પુત્રની જ નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે। આ હત્યા સામે એક તરફ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, તો બીજી બાજુ નેતાઓના જવાબ તમે સાંભળો, એ કેવા જવાબ આપી રહ્યા છે, કેવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। કોઈક હાથ જોડી રહ્યું છે તો કોઈક ના પાડી રહ્યું છે બોલવાની, કારણ કે તેમની પાસે શબ્દો ખૂટી પડ્યા છે। શહેર ભાજપ પ્રમુખ વિજય શાહને જ્યારે સવાલ પૂછાયો ત્યારે તેમણે હાથ જોડી દીધા। ધારાસભ્ય યોગેશ પટેલ માંજલપુરના ધારાસભ્ય છે, એમને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો ત્યારે તેમણે પણ મૌન સાધ્યું હતું। એટલે આ તમામ નેતાઓ કે જેઓ વડોદરાના સત્તાધીશો છે, પરંતુ વડોદરાની હાલની સ્થિતિ પર તેમની પાસે કોઈ જવાબ નથી। ધારાસભ્ય યોગેશ પટેલ પણ અહીંયા છે। કાકા, આ હત્યાનો મામલો છે, લોકોમાં રોષ ખૂબ જ છે। અત્યારે લોકો રોષ પ્રગટ કરી રહ્યા છે, આ પ્રકારનું કૃત્યને વખોડી રહ્યા છે। કઈ રીતે જુઓ તો ડોક્ટર સાહેબ, લોકોમાં ખૂબ રોષ છે। સાહેબ, લોકોમાં ખૂબ જ રોષ છે। રોષ તો હોય જ ને, હવે રોષ તો હોય જ ને। હત્યા થાય તો રોષ ના હોય? હજી લોકો શાંત છે, રોષ છે પણ શાંત છે।